સુરતનો હીરા ઉદ્યોગ જે અત્યારે મંદીનો સામનો કરી રહ્યો છે। સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના માહોલના કારણે રત્ન કલાકારોની હાલત ખરાબ છે। મંદીને લીધે હીરા ઉદ્યોગમાં વેકેશનનો માહોલ છે અને વેકેશનને પગલે સુરત ડાયમંડ વર્કર યુનિયને માંગ કરી નાયબ શ્રમ આયુક્ત વિભાગને લિખિતમાં રજૂઆત કરી અને વેકેશનનો પગાર ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે। રત્ન કલાકારોને વેકેશનનો પગાર ચૂકવવા માંગ કરવામાં આવી। વેકેશન પાડનારા કારખાનાઓની તપાસ માટે સ્પેશિયલ સ્ક્વોડની માંગ કરી। વેકેશનનો પગાર ચૂકવાય છે કે નહીં તેની તપાસની પણ માંગ કરવામાં આવી। શું રજૂઆત તમારી છે, કઈ રીતની સ્થિતિ છે અત્યારે? રજૂઆત એવી છે કે ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે। કારીગરોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી થઈ રહી છે। એના કારણે છેલ્લા 16 મહિનાની અંદર 65 રત્ન કલાકારોએ સુસાઇડ કર્યા છે। તો આ રત્ન કલાકારો વધારે આર્થિક પરિસ્થિતિ ખરાબ ન થાય એના માટે આજે જે 10 દિવસનું વેકેશન કંપનીઓ દ્વારા જાહેર કર્યું છે, અમુકે 10 દિવસનું કર્યું છે, અમુકે 5 દિવસનું, અમુકે 7 દિવસનું કર્યું છે, તો આ વેકેશનનો પગાર આપવામાં આવે એના માટે આજે શ્રમ વિભાગની અંદર લેબર ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરવા આવ્યા છીએ કે એક સ્કોડ બનાવવામાં આવે અને આ સ્કોડ ઇન્ડસ્ટ્રીઝની તપાસ કરે, કેટલા લોકોએ વેકેશન પાડ્યું છે, કેટલા કારીગરો એની અંદર કામ કરતા હતા અને કેટલા કારીગરોનો પગાર આપવામાં આવ્યો છે। આ તપાસ કરી અને જો વેકેશનનો પગાર નહીં આપવામાં આવ્યો હોય તો કાયદેસરની કાર્યવાહી કરી લાખો રત્ન કલાકારોનો જે વેકેશનનો પગાર છે, હજારો રત્ન કલાકારો જે આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે એમને વેકેશનનો પગાર આપવામાં આવે એવી રજૂઆત આજે લેબર ડેપ્યુટી કમિશનર સુરતને અમે કરવા આવ્યા છીએ। અત્યારે સ્થિતિ કેવી છે? નાના કારખાનેદારોની ફર્નિચર વેચી રહ્યા છે, કારખાનાની મશીનરી વેચી રહ્યા છે સસ્તામાં, કયા પ્રકારની સ્થિતિ છે? સ્થિતિ ખૂબ જ ગંભીર છે। ખાસ કરીને લેબ જે જોબ વર્ક ઉપર જે કામ કરે છે એની સ્થિતિ ખૂબ જ ગંભીર છે, કારણ કે 3 રજાઓ આવે છે, મહિનાની અંદર પગાર પણ ટાઈમે કરી નથી શકતા, ઉપરથી વેપારીઓ એમને જે કંઈ મજૂરી હોય એ આપી નથી રહ્યા અને અમુક કંપનીઓ રોજની 1-2 કંપનીઓ અમારા ધ્યાને આવે છે કે રોજની 1-2 કંપનીઓ શટડાઉન એટલે બંધ થાય છે। તો આ સ્થિતિ ઉદ્યોગની છે। તો ઉદ્યોગની સ્થિતિને નિવારવા માટે અમે સરકારને પણ રજૂઆત કરી છે કે આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના અને આત્મહત્યા કરતા કારીગરોના પરિવારોને આર્થિક મદદ કરવામાં આવે, પરંતુ સરકાર હજુ સુધી કોઈ મદદ કરી નથી। તો આ બાબતે સરકાર સાંભળે અને કારીગરોની મદદ કરે। રત્ન કલાકાર પણ મોજૂદ છે આપણી સાથે। તમે ક્યાં કામ કરો છો? પહેલાં કયા પ્રકારની સ્થિતિ હતી, હવે કેવી છે? અત્યારે પરિસ્થિતિ આપણે જોઈએ તો ખૂબ ખરાબ છે, કેમ કે છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે અને મંદીના કારણે રત્ન કલાકારો આર્થિક સંકટમાં આવી ગયા છે। આર્થિક સંકટના હિસાબે છેલ્લા 16 મહિનામાં ભાવેશભાઈએ કીધું એવી રીતે 65 રત્ન કલાકારોએ આપઘાત કરી લીધા છે અને જો 10 દિવસનું વેકેશન હજી ઇન્ડસ્ટ્રીઝમાં પડશે તો એના કારણે વધારે સંકટમાં રત્ન કલાકારો આવશે અને આર્થિક સંકટ એના માટે બહુ ઘેરું બનશે અને એનું પરિવારનું ઘર ગુજરાન ચલાવવું એના માટે મુશ્કેલ બનશે। ત્યારે અમે એવી રજૂઆત કરીએ છીએ કે 10 દિવસનો કારીગરોને પગાર મળવો જોઈએ અને ન મળે એવી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। બિલકુલ, રત્ન કલાકાર પણ છે। તમે ક્યાં કામ કરતા હતા, કેમ કામ છૂટી ગયું અને અત્યારે શું કરો છો? કયા પ્રકારનું સ્થિતિ છે? ઘર કઈ રીતે ચલાવો છો? અત્યારે તો હાલત બહુ જ ખરાબ છે રત્ન કલાકારોની, કારણ કે હું મારી જ વાત કરું છું કે અમારે 3 રજા આવે છે। 8 દિવસમાં 3 રજા આવે તો 5 દિવસ અમે ભરીએ છીએ અને એ જે 5 દિવસ ભરીએ છીએ એમાંય અમારે જે અમે 12 કલાક પહેલાં કામ કરતા હતા અત્યારે અમે 6 કલાક 5 કલાક એવા જ હીરા મળે છે। ત્યાં સુધી અમે કામ પછી રજા પડી જાય છે અને ઘરે ચાલવી જવાનું, એટલે પોઝિશન જે કામ અમે કરતા હતા એના અત્યારે અમારે 40% કામ ઘટી ગયું છે। ઘર ચલાવવું કેટલું મુશ્કેલ છે? વિદ્યાર્થીઓની ફી ભરવી કઈ રીતની મેનેજ કરો છો? ઘર ચલાવવામાં તો બહુ જ તકલીફ પડે છે અને જે બાળકોની ફી ભરવાની આવે છે તો ફી તો મેં હજી ભરી જ નથી, બાકી જ છે। ગયા વર્ષની બાકી છે અને અત્યારે બાકી જ છે। તો એમાં ફી ભરવાની તો વાત જ ક્યાં છે, કારણ કે કામ જ નથી થતું, કઈ રીતે ઘર ચલાવવાનું?